ચાલો ગુજરાતી મિત્રો, કેમ છો? આશા કરું છું કે મજામાં જ હશો. તો આજે આપણે જોઈશું બેસ્ટ ક્લચીસ. તો તમે બધા આ વિડીયોને પૂરો જોજો. તમને મજા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો, શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ. અહીંયા અમે બગી લઈને જતા હતા તો સામેથી ગાડી દેખાય છે. તો જુઓ કેમ મારું છું એને. कहाँ फेंक रहा है? अरे कहाँ पे फेंक रहा है? क्या कर रहा है? अरे वही गाड़ी के पास ये है। गाड़ी पीछे तो रिवाइव कर रहा है। ફિનિશ કરવા જરૂરી છે. બીજા કોઈ કિલ ચોરી કરી લે અને પહેલાં ફિનિશ કરી દો બંદાઓને. એટલે બધાને ફિનિશ કરું છું. અહીંયા સામે બે બંદાઓ હતા તો એક બંદાને ગ્રેનેડ નાખીને નોક કરવાની ટ્રાય કરું છું. જો નોક થાય છે કે નહીં. એ જેવો નોક થાય છે એવો હું રસ કરું છું. ગ્રેનેડ નાખવાનું વિચારું છું પણ નથી નાખતો. ચાલને સીધું રસ કરું એમ થાય છે તો સીધો રસ જ કરું છું. પણ એ બંદો મારા ઉપર રસ કરી દેશે હમણાં. અને ભાઈ સાહેબ આ ક્લચ જોજો, બહુ મસ્ત ક્લચ થયું છે. મારા ટીમમેટનો પૂરેપૂરો બદલો લઈ લીધો મેં અહીંયા. આ ક્લચ પસંદ આવ્યું હોય તો લાઈક કરી દેજો ફ્રેન્ડ્સ. પોચિંકીની ફાઇટ હંમેશા મજેદાર હોય છે તો આ મજેદાર ફાઇટને પણ જોજો તમે. આ ત્રણેય નોક કર્યા બાદ હું પાછળ ભાગું છું કારણ કે પાછળ બંદાઓ મારી પર રસ કરતા હતા એવું લાગ્યું મને. તો હું હીલ કરીને પાછો આવું છું. આને નોક એન્ડ ફિનિશ કર્યા બાદ એનો બીજો બંદો આવશે હમણાં. કેમ ઠોકું છું જોવે ને. ઉપર બંદાઓ ક્યારના મારા ટીમમેટને મારતા હતા તો જો કેવો ફાયર દઉં છું. એક નોક થઈ જાય છે તો સીધો હું રસ કરું છું. જો મારી શકું છું કે નહીં એને. આ સ્કોડ હાઉસની આજુબાજુમાં બંદાઓને મારવાની મજા જ અલગ આવે છે. આમથી તેમ ઘૂમતા રહો અને બંદાઓને મારતા રહો. એક આ ટીમનો છેલ્લો બંદો આ કન્ટેનર્સની અંદર આજુબાજુ કંઈક ક્યાંક છુપાયેલો છે તો જો એને ગોતીને હવે છેલ્લે ઠોકી નાખીશું. છેલ્લી ટીમ વધી હતી તો અમે લોકો ચિકન ડિનર લઈ શકીએ છીએ કે નહીં જુઓ તમે. મારો ટીમમેટ રાઈટથી જાય છે અને હું લેફ્ટથી જાઉં છું. મારા ટીમમેટની પેટી બનાવી દેશે આ. અને અહીંયા મસ્ત ચિકન ડિનર થઈ જાય છે અમારું. અહીંયા 2-3 બંદાઓ હતા જુઓ એને કેમ ઠોકું છું હું. શોટગનથી મારવાની મજા જ કંઈક અલગ હોય છે. અહીંયા એક નોક આપવાની ટ્રાય કરું છું એટલે હું રસ કરી શકું. તો જુઓ કેવી રીતે નોક કરું છું અને કેવી રીતે રસ કરું છું. અહીંયા રસ કરું છું તો બહુ મસ્ત ફાઇટ થશે મારી. તો જોજો તમે એ ફાઇટ હું હારું છું કે જીતું છું જોજો.
મજા આવશે તમને. मारना फिनिश कर देना चाहिए इसको फिनिश ફ્રી ફાયરે બચાવી લીધો મને. અને ભાઈ સાહેબ અહીંયા બંદાઓ ઉપર બંદાઓ આવ્યા જ રાખતા હતા. તો જો આ બંદાને પણ કેમ ઠોકીશું. પહેલાં તો બહાર થોડો ટીપીપી લઉં છું, પછી પાછો અંદર જાઉં છું અને શોટગન રાખું છું આ વખતે હાથમાં, કારણ કે એક જ ગોળી મારવી પડે ને આપણે. मॉली नेट सर ये लेके घुसा ना ये एक ही लेके घुसा नॉक हाँ यार कहाँ जाओ गोल्डन अरे वाह જોયું ને તમે શોટગન કેવો બચાવી લે છે આપણને. અહીંયા પૂરી એક આખી ટીમ હતી અને મારા ટીમમેટને નોક એન્ડ ફિનિશ આપી દે છે લોકો. તો જો મારે આ ટીમને મારીને પૂરો બદલો જ લેવો તો પછી ગ્રેનેડ નાખીને ખુદ સુસાઇડ કરી લેવાનું હતું. और साइड અહીંયા જે ટીમ છે ને એને હું એટલા દોડાવીશ, આજુબાજુમાં ભગાવ્યા રાખીશ અને પછી એક એક કરીને બધાને મારીશ. और बस લાસ્ટવાળા બંદાને પણ ફિનિશ કરી નાખું છું, પછી હું પણ સુસાઇડ કરીને લોબી ચાલ્યો જાઉં છું. વિડીયો પૂરો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ નવા વિડીયોમાં.